ભાઈઓ સત્તાધારનો વિવાદ છે એ અંત થવાની મિત્રો નામ જ નથી લેતું। જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે સત્તાધારનો વિવાદ છે કરીબ એક અઠવાડિયેથી ચાલી રહ્યો છે। આની અંદર મિત્રો વાત કરી તો દિવસે ને દિવસે નત નવા ખુલાસાઓ થયા હતા, પરંતુ મિત્રો વાત કરી તો શું આગળ અપડેટ છે બધી જ માહિતી આગળ તમને દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર એ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં અવાનવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે સત્તાધારની અંદર કરે મિત્રો એક અઠવાડિયેથી વિવાદ છે એ ખૂબ જ ગંભીર રીતે વાયરલ થઈ રહ્યો છે। આની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો વિજય ભગતને બદનામ કરવામાં આવી રહ્યા છે। આના અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ગઈકાલે મિત્રો વાત કરીએ તો રવિવાર હતો ને રવિવારના દિવસે મિત્રો ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તે કાર્યક્રમ છે તે રદ કરી દેવામાં આવ્યો છે। પરંતુ મિત્રો વાત કરીએ તો આવનારી 1 તારીખ જે 2025ની અંદર મિત્રો વાત કરીએ તો ત્યાં એમ કીધું સાલો ભાઈ સત્તાધારની અંદર એવી રીતે મિત્રો સૌથી મોટો ત્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને શું મિત્રો વાત કરીએ તો સત્તાધારના બાપુ સાહેબ વિજયગીરી બાપુ તે મિત્રો તેના દિવસે મેદાનમાં ઉતરી શકે છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક વિજય ભગતને અત્યારે બદનામ કરી રહ્યા હતા। શું મિત્રો વાત કરીએ તો ગીતા વ્યાસ અને વિજય ભગત છે ત્યારે મોટો ખુલાસો કરી શકે છે। જે આ વાત કરીએ તો સૌથી પહેલાં તો વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે, અને કારણ કે મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી તમામ અપડેટો તમને જોવા મળી જવાના છે, તો સબસ્ક્રાઇબ પણ કરી રાખજો। બાકી સત્તાધારના વિવાદ વિશે તમારા બધા લોકોનું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય, આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ કરતા નથી। આપણે પણ મિત્રો સત્તાધારના મંદિરને માનીએ છીએ, આપણે પણ ગીગા બાપાને માનીએ છીએ। આપણે મિત્રો સત્તાધારના મંદિરને બદનામ કરતા નથી, પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની આધારે જે પણ વાયરલ થઈ રહ્યું છે તમારા સમક્ષ હું બધા પોગાડી રહ્યો છું। બાકી આના વિશે તમારું શું કહેવું છે વિડીયોને બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। બધા જ લોકોને જય હિન્દ જય ભારત।